હવે વાત કરીએ રખડતા શ્વાનના આતંકની। ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે। હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં શ્વાનના ઝુંડ જોવા મળતા હોય છે। વહેલી સવારે અને રાત્રે રખડતા શ્વાન વાહન પાછળ દોડતા હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બને છે। શ્વાનના ત્રાસના કારણે લોકો કેટલાક વિસ્તારમાંથી નીકળતા પણ હવે ડરી રહ્યા છે। શહેરમાં જૂન માસમાં 977 શ્વાન કરડવાના કેસ સામે આવ્યા। જૂન માસની સરખામણીએ જુલાઈ માસમાં 383 વધુ લોકોનો શ્વાને બચકા ભર્યા। કુંભારવાડા, કરચલિયાપરા, આનંદનગર, ભરતનગર, કાળિયાબીડ સહિતના અનેક વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે। શહેરમાં દરરોજ આશરે 46થી વધુ લોકોને શ્વાન કરડે છે તેવું એક માસના આંકડા પરથી સામે આવ્યું। હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસમાં વધારો નોંધાયો તો શહેરમાં શ્વાન કરડવાના કેસ વધતા મનપાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ભાવનગરમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ કૂતરાનો ત્રાસ બહુ વધી ગયો છે, લોકોને તોડી નાખે છે, ફાડી નાખે છે, એવા કેસો હાલમાં જોવા મળ્યા છે। અને ભાવનગરના આંકડા મુજબ જઈએ તો 1000 શ્વાનથી વધારે લોકોને કરડી ગયા છે। તો આ ત્રાસ માટે સરકારને ખૂબ ધ્યાન દેવું જોઈએ અને ભાવનગર બીએમસીએ આ કાર્ય ચાલુ કર્યું છે, પણ હવે ખાલી ગોકુળ ગતિએ ચાલતું એવું લાગી રહ્યું છે। આની ઉપર નિર્ણય લાવવો સરકારને ખૂબ જરૂરી છે। આ વર્ષમાં લગભગ આ વર્ષમાં 3159 કેસો નોંધવામાં આવેલ છે અને એને તમામના અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાંથી એને રસીકરણ કરવામાં આવેલ છે। અને એઆરવી અમારા તમામ સેન્ટરો 14 પીએસસી 3 સીએસસી બધી જગ્યાએ ઉપલબ્ધ છે। તો કોઈ પણ સામાન્ય પણ ઓલો લાગે એ કડી હોય યા બાઇટ થયું હોય યા નકોડિયા ભરી હોય તો એ તમારે ત્યાં અમારા સેન્ટરોમાં નગરજનોથી અપીલ છે કે ત્યાં જાય। જો કે શ્વાનના આતંક મામલે મનપાના અધિકારીએ ખસીકરણ અને રસીકરણની કામગીરી ચાલુ હોવાનો દાવો કર્યો। મનપા દ્વારા સ્થળ પર જઈ માસ વેક્સિનેશન અને હડકવા વિરોધી રસી પણ આપવામાં આવે છે તેવા દાવા કરાય છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણની કામગીરી ચાલુ છે। આપણે છેલ્લા 6 વર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે 24,000 જેટલા રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરેલું છે। ચાલુ વર્ષે આપણે ફેબ્રુઆરી 2025થી લઈને અત્યાર સુધીમાં આપણે અંદાજિત 3200 જેટલા રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણની કાર્યવાહી કરેલી છે। સાથે સાથે આ વર્ષે આપણે સ્થળ ઉપર માસ વેક્સિનેશન પણ કરી રહ્યા છીએ, જેમાં આપણે રખડતા જે શ્વાન છે એમાં હડકવા વિરોધી રસીકરણ આપણે કરીએ છીએ સ્થળ ઉપર જ। એમાં પણ આપણે છેલ્લા 4 મહિનામાં અંદાજે 7,000 જેટલા રખડતા શ્વાનનું સ્થળ ઉપર વેક્સિનેશન કરવામાં કરેલું છે। નીકળતા પણ હવે લોકોને ડર લાગે છે, ત્યારે મનપાની કામગીરી સામે હવે રોષ પણ સ્થાનિકોનો છે અને સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર છે। ભાવનગરમાં આજનું નહીં પરંતુ ઘણા સમયથી શ્વાનનો ત્રાસ એ હદે વધી ગયો છે કે હવે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે।